પ્રણામ. બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બધા સુખ હશો. આપણે અતિચારના અર્થ સમજી રહ્યા છીએ. તો શરૂ કરીએ પહેલા આપણે પ્રાર્થના કરી લઈએ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉપજ્જાયાણમ નમો લો એસવસાહુનમ એસો પૌંચ નમુકારો સવ પાવપણાસનો મંગલાણમ ચ સવે સિંબરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંચિત ફલદાતાર જ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાં જનમ શલાકયા નેત્રમુન્મીલિतं જૈન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે અતિચારના અર્થમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને ત્યાર પછી જે શ્રાવકના અતિચારો, શ્રાવકના બાર વ્રત સંબંધી જે અતિચારો છે એની વાતો શરૂ કરેલી છે. અને એમાં વિશેષતઃ તો કે સમ્યક્ત્વ ગુણ કયો આત્મા માટે સૌથી અગત્યનો ગુણ કયો છે? સમ્યક્ત્વ. એ સમ્યક્ત્વથી પતિત ન થવાય, બરાબર ને? એના માટે કેટલીક તકેદારી રાખવાની છે, કેટલીક સાવધાની રાખવાની છે, કેટલોક ત્યાગ કરવાનો છે અને કેટલુંક કાર્ય કરવાનું છે, બરાબર ને? તો એમાં આપણે જે સમ્યક્ત્વને મલિન કરે એટલે સમ્યક્ત્વને દૂષિત કરે એવું જે મિથ્યાત્વ અથવા મિથ્યાત્વીના સ્થાનો, મિથ્યાત્વી દેવો કે મિથ્યાત્વી જે ધર્મગુરુઓ છે તો એઓનો ત્યાગ કરવાનું કીધું છે. એમની પાસે જવું પણ નહીં. એમની પાસે જવું પણ નહીં. આપણે જેમ કહીએ ને એ ટૂંકમાં કહીએ કે કદાચ કોઈ બાર હોય કે ડાન્સ બાર હોય કે બિયર બાર વગેરે હોય, બરાબર ને? હવે એ સ્થાને એ પોતે ન કરતો હોય પરંતુ છતાંય ત્યાં આસપાસ કે ત્યાં કદાચ કોઈ વ્યક્તિને જોવામાં આવે તો શું વિચાર કરે લોકો? વ્યક્તિ નથી ડાન્સ કરતો કે નથી ડ્રિંક્સ વગેરે કાંઈ નથી કરતો પરંતુ ત્યાં અવર જવર દેખાય તો શું માને? લોકમાં શું માને? એ પણ આવું છે, બરાબર? યસ. જેમ વ્યવહારથી પણ, બરાબર ને? જેમ વ્યવહાર એટલી આવશ્યકતા છે અને જે કેટલાક સ્થાનો ત્યાગવા જ જોઈએ, બરાબર? કેટલાક સ્થાનો ત્યાગવા જ જોઈએ, બરાબર ને? તો એવી રીતે જે સમ્યક્ત્વને દૂષિત કરે છે એ સમ્યક્ત્વને દૂષિત કરે. કેમ કે સમ્યક્ત્વ જે પ્રાપ્ત થવું ને અતિ મુશ્કેલ છે. કેમ કે સંસારની 4 વસ્તુઓની અંદર સમ્યક્ત્વ કીધું, જેમાં જૈન ધર્મ કીધું, મનુષ્ય જન્મ અને એમાં જૈન ધર્મ અને એમાં જીનવાણીનું શ્રવણ અને પછી આચરણ, જે અનુકરણ કરી શકીએ આપણે, જે પાલન કરી શકીએ, ધર્મનું આરાધન કરી શકીએ, આ વસ્તુઓ મળવી અતિ દુર્લભ છે. આ અતિ દુર્લભ છે. માટે કીધું કે શું? તો કે જો જૈન ધર્મ આપણને મળ્યો છે, બરાબર, જે સમ્યક્ત્વ પ્રાપ્ત છે. જૈન ધર્મ એટલે માત્ર જૈન કુળમાં જન્મ મળી ગયો એના માત્રથી આપણે જૈન નથી થઈ જતા. હા, કુળથી જૈન કહેવાય, કુળથી જૈન કહેવાય, પણ કર્મથી નહીં, બરાબર? હવે ધારો કેમ કહેવાય કે રાજા 2 પ્રકારના, બરાબર ને? રાજા 2 પ્રકારના. એક રાજા શું? તો કે જેની પાસે રાજપાટ વગેરે બધું છે, બરાબર? અને બીજો તો કે નામનો રાજા. 2 માંથી કોણ યોગ્ય? રાજા કોણે મનાશે? નામનો રાજા એનો કઈ માત્ર નામનો રાજા, નામ એનું રાજા છે બસ. કદાચ હોય નામથી રાજા હોય ને માંગતો હોય ભીખ, અથવા રખડતો એટલે શું કે એની પાસે કઈ ન હોય, ઝૂંપડી પણ રહેવા માટે ના હોય, બરાબર? તો અહીંયા એમ કે છે શું? તો કે અહીંયા જે મહાપુણ્યોદય આપણને આ જૈન ધર્મ પ્રાપ્ત થયેલું છે. એટલે સમ્યક્ત્વ જેને આપણે કહીશું સમ્યક્ત્વ, કે જે રિયલ, જે જીનેશ્વર પરમાત્માની વાણીને માને છે, આજ્ઞાને માને છે, એનું પાલન કરે છે અને યથાશક્તિ પ્રમાણે આરાધન કરે છે, બરાબર? જે સંપૂર્ણપણે જે પાલન કરે છે તો સાધુ સાધ્વી જે ભગવંતો છે, અને જે યથાશક્તિ પોતાની શક્તિ પ્રમાણે છે એ જેના આજ્ઞાનું પાલન કરે છે
આચરણ કરે છે એ શ્રાવક. યથાશક્તિનો મતલબ શું? તો કે પોતાને ગમે એટલું ને મન ફાવે એટલું નહીં, તો કે જેટલી શક્તિ છે એટલું કરવું જોઈએ. યથાશક્તિનો મતલબ શું? યથાશક્તિનો એટલે તો જે યથા એટલે જેવી જેની શક્તિ, જેવી જેની શક્તિ. સમજો કે હવે કોઈની પાસે એવી શક્તિ, પ્રવીણાબેન છે કે ધારો કે ઉપવાસ કરી શકે એમ છે, બરાબર, પણ ઉપવાસ ન કરે કે ના આપણે નવકારસીમાં રાજી છીએ, તો યથાશક્તિ કહેવાય? ના કહેવાય, બરાબર ને? યથાશક્તિ ના કહેવાય. જેની જે શક્તિ છે એટલે વધુ ને વધુ પાપથી બચવા માટે અને કર્મનો ક્ષય કરવા માટે જે પ્રયત્ન પુરુષાર્થ કરે, બરાબર, તો એ શ્રાવક છે. ચાલો શું કહીશું આપણે? તો હવે એ રીતે એ સમ્યક્ત્વના રક્ષણ માટે અહીંયા સમ્યક્ત્વના અતિચારો કીધા છે કે સમ્યક્ત્વ દૂષિત થવું, જેનાથી સમ્યક્ત્વ દૂષિત થાય અથવા મળેલો જૈન ધર્મ ઉપર અપ્રીતિ થાય અથવા સદભાવ ન થાય. સદભાવ એટલે એના ઉપર શ્રદ્ધા ના અથવા શ્રદ્ધા હોય એ ધીમે ધીમે ડગમગે, તો એ શું થાય છે? જેમ શું કહેવાય કે ઓકે, જે આપણે માઇન્ડને ચેન્જ કરે, શું કરે? જેમ આપણા માઇન્ડને કે શ્રદ્ધાને ચેન્જ કરે. એક વખતે છે ને કોઈ બેંકની અંદર ચોર લૂંટારા અંદર બેંકની અંદર ગળી ગયા. બેંકની અંદર ગળી ગયા અને હાથમાં ગણ પણ હતી અને માસ્ક પહેરેલા એટલે કવર ઓળખાય નહીં, કેમેરામાં દેખાય, કેમેરામાં વ્યક્તિઓ છે ખ્યાલ આવે, પણ શું કહેવાય કોણ છે ફેસ દેખાય નહીં એટલે ખ્યાલ ના આવે. અને એ લોકો શું કહેવાય તરત ગન બતાવી દીધી. અને ત્યાં ઓલો જે બીજા કામગારો હતા તો એ લોકોને પણ શું કહી દીધું, હા, બીજા લોકો તો શું કહે તમે બધાય પોતપોતાનો માલ અહીંયા આપી દો. કારણ કે શું? તો કે બેંક સરકારની છે, જાન તમારી છે. શું કરશું? બેંક સરકારની છે કે અથવા એનો માલિક કોઈ બીજો છે, તમે બધા કામવાળા છો, કામવાળો છો, એટલે શું કહેવાય? તો કે માલિક તો બધા પૈસા બનાવી લેશે પણ તમારો જીવ જશે. એટલે શું કરો? તમારું બધું અહીંયા આપી દો, બરાબર. અને ઓલા શું કરે? પોતાનો જીવ બચાવવા માટે શું કરે? પછી આપી દે ને, બરાબર ને? હવે આ શું કર્યું એને? તો કે આમ તો જયારે કાંઈ નતું ત્યારે શું કર્યું? તો કે આ બધું આપણે સાચવશું, બધું સાર સંભાળ. આપણે માલિક ઉપર માલિક આપણા ઉપર ખૂબ ભરોસો રાખે છે, વિશ્વાસ રાખે છે, આપણા ભરોસે છોડેલું છે, બરાબર ને? એટલે એવું સંપૂર્ણ ભરોસો હોય કે ન હોય, પરંતુ ચોર આવ્યો એટલે તરત ચોરો આવ્યા એટલે શું કર્યું? તો કે પહેલા પોતાનું માઇન્ડ ડાયવર્ટ કર્યું કે શું? તો કે ભલે ગમે તેમ હોય, શું જીવ તમારો છે, બેંક તમારા માલિકની છે. એટલે વાત હાજ સાચી આની. જીવ શું તો માલિકે કરશે ને આપણે જ ના રહીએ તો શું? બરાબર, અહીંયા એ જ વસ્તુ છે, બરાબર. આ મિથ્યાત્વ પણ એવું જ કરે છે. શું? તો કે શું? તો કે ભાઈ અત્યારનું શું કે જે ભવિષ્યનું શું કામ ચિંતા કરે? અત્યારે જે ભોગ સુખો માનને, અત્યારે જે શરીર મળ્યું છે, સુખ સામગ્રીઓ મળી છે એને ભોગવને. જેનું આપણને ખ્યાલ પાર પતતો નથી એના પાછળ શું કામે કરે? કર્મ કોને જોયું છે? ધર્મ કોને જોયો છે? આવતો ભોગ કોને જોયો છે? અહીંયા તને સાચું દેખાય છે કર. એવી રીતે માઇન્ડ ડાયવર્ટ કરી દે, ચેન્જ કરી દે, શ્રદ્ધાને ડગમગાવી દે. એટલા માટે શું કરવાનું છે? તો કે મિથ્યાત્વી સ્થાનોમાં પણ કે મિથ્યાત્વી ધર્મગુરુઓની સાથે પણ એના સંસર્ગથી પણ દૂર રહેવું. ખ્યાલ આવ્યો? ઓકે, હવે આગળ વધીને એક છેલ્લે બહુ સરસ મજાનો વિચાર આવ્યો હતો. આખા વિચાર આપણે સાંભળી ગયા, પણ એમાં છેલ્લે દાક્ષિણ્ય લગે તેહનો ધર્મ માન્યો કીધો એવું આવ્યું, બરાબર ને? છેલ્લું પદ, વિશેષતઃમાં છેલ્લું પદ, દાક્ષિણ્ય લગે તેહનો ધર્મ માન્યો કીધો એવું છે ને? વિશેષતઃની છેલ્લી લાઈન છે. વિશેષતઃ કોણ બોલ્યું? આપણે દીપ્તિબેન, મીનાબેન તમે બોલ્યા ને? બરાબર. તો દાક્ષિણ્ય લગે તેનો ધર્મ માન્યો કીધો, બરાબર. હવે એટલે શું દાક્ષિણ્ય લગે? એટલે તો ઘણી વખત એ શું? તો દાક્ષિણ્ય એટલે દીનતાના વચનો, કે દીનતા વચન અથવા દાક્ષિણ્ય એટલે શરમથી. શું છે? ઘણી વખતે શું થાય કે આપણે માનતા ન હોઈએ પરંતુ છતાંય વડીલોના કહેવાથી, કોઈ વડીલો એની અંદર માનતા હોય તો તે વખતે ન છૂટકે એઓની સાથે જવું પડતું હોય. હવે ત્યાં ગયા હોય, બરાબર ને? હવે સમજો કે કોઈ મંદિરની અંદર ગયા હોય કે પછી કોઈ પણ સ્થાને
અને એ સ્થાનની અંદર આપણને આમંત્રણ આપ્યું હોય કે વડીલો બધા આગ્રહ કે ગમે તે કારણોસર આપણે જવું પડ્યું, બરાબર. અને હવે ત્યાં કદાચ એ દેવની આરતી કરતા હોય, બધા ઊભા હોય અને આપણે બેઠા રહીએ તો કેવું લાગે? કેવું લાગશે? બરાબર ને? સહેજ પણ શોભે નહીં. અને તે વખતે શું તો કે એ આપણી નિંદા કરશે, ટીકા ટિપ્પણી કરશે. તો તે વખતે શું કરે તો કે તે વખતે આપણે ઊભા થઈને કદાચ ઊભા થયા અને કદાચ બધાય કરે છે તો ન છૂટકે આપણે કરવું પડ્યું. તો એ શું કીધું તો કે દાક્ષિણ્ય અથવા જેને કીધું વિવેકથી. બરાબર, બધા કરે છે તો તે વખતે વિવેકને પણ જાળવવું પડે. એટલે દાક્ષિણ્ય લગે એટલે દાક્ષિણ્યથી એટલે શરમથી કે પછી વિવેકથી. વિવેકથી સમજો કે ઘણી બધા જે વખતે કરતા હોય આપણે ન કરીએ તો એ આપણી શું કે કદાચ ધર્મની પણ નિંદા થઈ શકે, બરાબર. તો એટલા માટે જે કરવામાં આવતું હોય તો એને દાક્ષિણ્ય લાગે, તો એની પણ અહીંયા આલોચના કરવાની છે. આલોચના એટલે કે પ્રાયશ્ચિત કરવાનું છે, બરાબર. તો એ પ્રમાણે અહીં સમ્યક વ્રત પછી આપણે હવે પહેલા વ્રત સંબંધી વાત કરીશું. પહેલું વ્રત કયું છે? પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતે 5 અતિચાર, બરાબર ને? તો જેમાં વહ બંધ છવિ છે એ આ વંદિત સૂત્રની જે ગાથા છે એમાં તો નાણંદની સૂત્રની અંદર જે શું કહેવાય જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને સમ્યક્ત્વની અંદર આમાં સમ્યક્ત્વનાથી નાણંદની સૂત્રની ગાથાઓ હતી. અને હવે આપણને અહીં વંદિત સૂત્ર જે શ્રાવક વંદિતા સૂત્ર છે તો એની ગાથા આ જે છે વહ બંધ છવિ છે એ, બરાબર ને? પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વેરમણ વ્રતે 5 અતિચારો. તો એમાં સ્થૂલ વ્રત પહેલે સ્થૂલ શું કીધું? સ્થૂલ એટલે નાનું, સ્થૂલ એટલે નાનું, સ્થૂલ અને સર્વ. પ્રાણાતિપાત વીરમણ સ્થૂલ અને સ્થૂલ એટલે કંઈક કેટલાક અંશે ત્યાગ કરીએ. અને સર્વથા હોય તો કે સાધુ સાધ્વી જે ભગવંતોને જે વ્રત હોય છે એ કયું તો કે સર્વથા વીરમણ વ્રત. જ્યારે આપણે શ્રાવક શ્રાવિકાનું જીવન શું તો કે આપણે સર્વ રીતે હિંસાનો ત્યાગ આપણે કરી શકતા નથી. તો આપણે કેટલીક જીવ આપણે જેનાથી બચી શકાય એમ છે તો એની આપણે બચવા માટે પ્રયત્ન કરવાનો છે અને બચવાનું છે. અને કદાચ આપણાથી થઈ જાય તો એની આલોચના, માફી, પ્રાયશ્ચિત કરવાનું છે. તો કઈ શું કે છે તો કે વહ બંધ છવિ છે એ કઈ ભારે બત્તપાન છે એ પઢમ વય સૈયારે પડીકમે દેસી એમ સવ એવું આવ્યું હતું. તો હવે શું કે છે તો કે વહ એટલે વધ, જીવનો વધ કરવો. ગાથાની ટૂંકની અંદર લઈ લે છે કે વંદિત સૂત્રમાં આપણે શીખી ગયેલા છે, પણ વહ એટલે વધ, જીવનો વધ, બરાબર. બરાબર, જીવોનો વધ એટલે પંચેન્દ્રિય પણ આવી જાય, એક બે ઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય બધાય જીવોનો વધ કર્યો. વહ પછી બંધ એટલે એકદમ એકદમ ટાઈટ બાંધવામાં આવે, એકદમ ટાઈટ બાંધવામાં આવે. વહ બંધ પછી છવિ છે એ છવિ છે એ એટલે તો કે એઓના જે લંછન નિર્લાંછન કર્મ કરવા. નિર્લાંછન કર્મ એટલે તો કે જેમ બળદ બળદ છે ને, બળદ શું છે આમ નાનું હોય, ગાયનું નાનું હોય તો વાછરડું, મોટું હોય ત્યાં સુધી વાછરડું, પણ પછી બળદ બનાવે એટલે શું? વાછરડામાંથી બળદ કેવી રીતે બનાવે તો કે એનું જે લિંગ છે હોય, બરાબર, એટલે બળદ જે પુરુષ વેદ છે એમાંથી એના લિંગને કૂટી નાખવામાં આવે કે જેના કારણે પછી એ બળદ હવે કેવું તો કે નપુંસક થઈ જાય. પછી એ નપુંસક થઈ જાય એટલે એની પાસે હવે શું તો કે જે માઇન્ડ શક્તિ છે એ કરતા ખલાસ થઈ ગઈ છે. એટલે એની જે શૌર્ય શક્તિ છે ખતમ થઈ ગઈ છે. તો એ તેને ખૂબ વેદના થતી હોય, ખૂબ એને દુઃખ થતું હોય, પણ છૂટકો શું કહેવાય કે તો એટલે કે છે નિર્લાંછન કર્મ. શું કે છે? નિર્લાંછન કર્મ. એટલે વહ બંધ છવિ છે એ પછી છવિ છે એટલે નિર્લાંછન કરવા. નિર્લાંછન એટલે તો લંછન વિના. લંછન એટલે શું કે નિશાની. આપણે જે ભગવાનનું લંછન એમ કહીએ ને, હા, ભગવાનનું લંછન છે તો એવી રીતે જેમ પુરુષ છે કે સ્ત્રી છે એને ઓળખવા માટેની જે નિશાની, તો એને શું કહેવાય તો એને આપણે લંછન અથવા નિશાની કહીશું. તો એવી રીતે જે નિર્લાંછન જે પાળા છે, બળદ છે કે ઘોડાઓ છે વગેરે, તો અમુક જે પશુઓ છે એની અંદર શું કહેવાય એના લિંગનો છેદ કરવામાં આવે અથવા કૂટવામાં આવે વગેરે કરીને તો એને બળદ બનાવવામાં આવે, નપુંસક બનાવી દે તો એને નિર્લાંછન કીધું. છવિ છે પછી કીધું વહ બંધ છવિ છે અઈ ભારે. હવે અતિચારની અંદર આપણે આવશે બાકીનું. અઈ ભારે એટલે અતિ ભાર ઘાલવામાં આવે, એની કેપેસિટી પર કરતા અનેક ગણો.
એની કેપેસિટી કરતા જેમ બળદ છે, બળદનું જે બળ છે એ ખેંચી શકે છે એના કરતા અનેક ગણું ભરી દેવામાં આવે ગાડાની અંદર અને પછી મારી મારીને ચલાવવામાં આવે તો એ ખૂબ પાપનું કારણ બને છે. બરાબર. અહીં ભારે પછી ભત્ત પાણ છે એને તો કે એનો ચારો પાણી જે પશુ પક્ષીઓ વગેરે છે બરાબર, તો પશુઓ છે તો એ બંને પશુને શું કરીએ છીએ તો કે એનો ચારો આપીએ નહીં. તો હવે એ આગળની અંદર આપણને આવે છે શું કે છે, વહ બંધ છવી છે એ દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે ગાઢો ઘાવ ઘાલ્યો, એવું છે ને? હા. દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે વિશ્વસ. રીસ વસે, બરાબર. રીસ વસે ગાઢો ઘાવ ઘાલ્યો. રીસ એટલે રોષ, ગુસ્સાના કારણે. દ્વિપદ એટલે શું? બે પગવાળા જે જીવો છે તે, જેમાં મનુષ્ય પણ આવી જાય, બરાબર. વળી પક્ષીઓ પણ આવી જાય જે બે પગવાળા છે, બરાબર. વળી ચતુષ્પદ જે ચાર પગવાળા છે, બળદ, ઘોડા, હાથી, ઊંટ, ગાય, પાડા, કૂતરા, જે પણ પશુઓ છે એ બધાને શું કરીએ છીએ તો કે દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રીસ વસે, બરાબર. એટલે કોઈ રીસ, કોઈ અન્યની રીસ કોઈકના ઉપર ઉતારે, કોઈકનો ગુસ્સો કોઈકના ઉપર કાઢે, એનું શું મતલબ? એને શું કહેવાય તો કે રીસ વસ. ઘણી વખતે શું થાય મીનાબેન, કદાચ શું કહેવાય ઘરમાં કઈક થયું અને ગુસ્સે થયા હોય પછી લોટ બાંધતા લોટ ઉપર જેવા તો તમે કહેશો લોટને કૂટી નાખીએ કે હા, કદાચ પછી વાસણ કોસન પણ આમ ઉલળે હવે તો ના તમે બધા ડાયા થઈ જશે, મીઠા થઈ ગયા. ઓકે, અહીંયા મૂળ વસ્તુ એ કે રીસ વસે ગાઢો એટલે શું તો કે કોઈ ક્યાંકનો ગુસ્સો ક્યાંક ઉપર કાઢીને શું કે જોરથી મારી દે, એટલે અથવા કોઈ પૂર્વનું યાદ કરીને કે પેલા આમ કરી દીધું તો એને તો એવી રીતે કરીને એને ઊંડો ઘાવ કરી દે એટલે બિચારો શું કહેવાય એના અંગો પાંગ તૂટી જાય એવી રીતે. એટલે રીસ વસે ગાઢો ઘાવ ઘાલ્યો એમ કીધું. ગાઢો, ગાઢો એટલે એકદમ જોરથી, ઘાવ એટલે એને માર મારી દીધો, બરાબર. ઘાવ ઘાલ્યો પછી કીધું ગાઢે બંધને બાંધ્યો. રીસ વસે શું તો કે આમ કર્યું હતું અને બરાબર બાંધી દો, ને હરખો બાંધી દો, બરાબર. એટલે એવી રીતે બરાબરનું બાંધી દે, બરાબરનું બાંધી દે, બરાબર. ગાઢો બંધને બાંધ્યો પછી કે છે અધિક ભાર ઘાલ્યો. અધિક ભાર ઘાલ્યો, અધિક ભાર એટલે તો કે એના કેપેસિટી કરતા વધારે પડતો ભાર. હવે જુઓ, હવે સાંભળજો અહીંયા આ દ્વિપદ અને ચતુષ્પદ, હવે આપણે તો આ પશુઓ નથી રાખતા, બરાબર છે ને? આપણે તો આપણને તો લાગે જ નહીં, બરાબર ને? પણ અહીંયા દ્વિપદ એમ પણ કીધું, દ્વિપદ એમ પણ કીધું. દ્વિપદ એટલે તો કે છે માણસ, આપણે નોકર ચાકર સર્વન્ટ કે પછી રસોઈ કોઈ પણ હોય તો બધાને પણ આવી જાય, બરાબર. હવે એને શું કે આવે ત્યાંથી શેડ્યુલ તમે એવું ટાઈટ કરી દો, આવે શું કહેવાય આવી ગયો એટલે મિનિટનો ટાઈમ કરી દો, શું કહેવાય આ કામ કરી દીધું, શું કહેવાય આવી વાસણ ધોઈ ગયા, કપડા ધોઈને કપડા પ્રેસ સુકાવી દે, હા સુકાવીને હવે ઘર સાફ સફાઈ કરી નાખ, આ કરીને બિચારાને શું કે ઘડીનો શ્વાસ લેવા નથી કદાચ, ઓ તું તો બેઠી રહી છે તો શું કહેવાય જરીક કદાચ બિચારું શું કહેવાય કઈ કામ માટે કદાચ થાકી હોય ને કદાચ એનું કામ પૂરું કરીને થાકી છે અને કદાચ બેસતા સહજ કદાચ ફોન વગેરે કદાચ જોતી હોય, ઓ આ તો બેસી પડી છે, બીજું તરત હા એટલે એમ શું કહેવાય શ્વાસ પણ લેવા ન દે એવું ટાઈટ કરી દે, તો એ પણ શું કહેવાય છે જેમાં આપણને દોષ લાગે, જેમાં અધિક ભાર ઘાલ્યો, અધિક ભાર ઘાલ્યો એ પણ માણસ છે, બરાબર. એ પણ માણસ છે, બરાબર. એટલે માણસ થોડીક આ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું. એટલે કોઈકનો ગુસ્સો કોઈકનો ઉપર કાઢવો વગેરે. પછી કીધું ગાઢે બંધને બાંધ્યો, અધિક ભાર ઘાલ્યો. અધિક ભાર એટલે શું કહેવું વધારે પડતો બોજો નાખી દેવો, વધારે પડતો બોજો નાખવો, અધિક ભાર ઘાલ્યો. પછી કીધું નિર્લાંછન કર્મ કીધા. અધિક ભાર ઘાલ્યો એટલે તો શું કહેવાય પશુઓની અંદર જેમ પશુઓ વગેરે છે, જેમ બળદો છે, ગાડા છે, બળદો છે કે ઘોડા છે, ઊંટ છે, ગધેડા છે, તો એ લોકોને ભાર વહન કરવા માટે ઉપયોગ કરવામાં આવતો, બરાબર ને? હા તો અહીંયા પણ શું કહેવાય કે જેમ જેમ ડોંકીસ છે, પાડા છે વગેરે છે, તો એને ભાર વહન કરવા માટે, તો હવે એને કેપેસિટી કરતા બહુ એટલે બહુ ભાર નાખી દે, બહુ ભાર નાખી દે અને પછી શું કહેવાય બિચારું ચાલી ના શકે છતાંય શું કહેવાય મારીને એને ચલાવતા હોય. તો આ જે છે શું કરે છે તો કે એ આવું કરતા હોય તો દોષ લાગે છે, અતિચાર લાગે છે.
કારણ શું? તો કે એને દુઃખી કર્યાનો પાપ લાગે. કોને? તો કે જે પશુ છે એને. ચોક્કસ, હા, એ બંધનની અંદર છે, એનું પાલન કરીએ છીએ ચોક્કસ. અને પાલન કરી છે એનો મતલબ એને શું કહેવાય? એનો અતિ ત્રાસ દેવો. હમ, અતિ ત્રાસ દેવો એ ખૂબ એ કરવાનું શું કહેવાય? પાછું પાપ લાગે છે. હવે પછી કીધું નિર્લાંછન કર્મ કીધા આપણે. આગળ જોઈ ગયા નિર્લાંછન કર્મ એટલે શું, બરાબર ને? પછી કીધું ચારા પાણી તની વેળાએ સાર સંભાળ ન કીધી. કામ વગેરે તો ધ્યાન શું કહેવાય કે એને ચારો પાણી એને મળ્યું છે કે નહીં, બરાબર ને મળી રહ્યું છે કે નહીં એનું ધ્યાન નથી દીધું. કેમ? તો કે કામ કરતા હોય, બરાબર, કામ લેતા હોઈએ તો એને ભોજનનું પણ ધ્યાન દેવું જોઈએ ને. હમ ભોજનનું પણ ધ્યાન દેવું જોઈએ, બરાબર. અને શું કે ભોજન પણ બરાબર આપે નહીં, કામ બરાબર લે અને એની કેપેસિટી કરતા પણ, અને શું કહે કે ભાત પાણી કરતા એના ચારા પાણીનો સાવ હમ ચારા પાણીનો સાવ એકદમ ઓછું ઓછું આપે, બરાબર ને? તમને કોઈ વખત એમ થાય, સાંભળો, ખબર છે પેલા પાલિતાણાની અંદર ટાંગાઓ ચાલતા? ટાંગા હા. એટલે ઘોડાગાડી ચાલતી હોય, ઘોડાગાડી, બરાબર ને? હવે એમાં હવે એ પશુઓ ધીમે ધીમે હવે પશુઓ નીકળવા લાગ્યા અને વાહનોએ જગ્યા લીધી, બરાબર. હવે એમાં નુકસાન શું? તો કે વાહનો જે પશુઓ છે, પશુઓથી જે કામ લેવાતું, બરાબર ને? પશુઓથી જે કામ લેવાતું, હવે પશુઓ શું થઈ ગયા? રજડતા થઈ ગયા અને હવે કતલખાનાની અંદર કપાતા થઈ ગયા. વાહનોએ જેમ જેમ સ્થાન લીધું તેમ તેમ એ વસ્તુઓ, જે પ્રાણીઓ નકામા થઈ પડ્યા, અને નકામા થતા જેમ શું કહેવાય, હવે પેલા બળદગાડા વગેરે હતા, અત્યારે ટ્રેક્ટર અને ટ્રક આવી ગયા. તો હવે તો કે જે વાછરડાઓ ગાયો છે, વાછરડીઓ હોય તો ગાયો છે, એના દૂધ માટે હજી થાય, પણ જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી, નહીં તો પછી તો કે એ પણ મીટ થઈ શું કહેવાય, બીફ થઈને વેચાતું હોય. એટલે કે કતલખાનાની અંદર પહોંચવા લાગે. એટલે આ અહીંયા પશુપાલન એ પણ એક પ્રકારનું પશુપાલન પણ કહેવામાં આવ્યું છે. પણ અહીંયા શું કહે છે કે એ પશુપાલન કરતા આ વસ્તુઓનું પણ આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર. હવે પછી કહેશું કે ચારા પાણી તેની વેળાએ સાર સંભાળ ન કીધી. પછી લેહણે દેહણે કિન્હી પ્રત્યે લંઘાવ્યો. શું કે છે? લેહણે દેહણે કિન્હી પ્રત્યે લંઘાવ્યો એટલે કોઈ લેવડ દેવડ થતી હોય, બરાબર ને? કેવળ લેવડ દેવડ થતી હોય તો પછી તો કે કોઈકના પ્રાણીઓ કોઈકને ત્યાં બંધાવી દે પોતાની ત્યાં. સમજો કે અ અત્યારના સમયની અંદર કદાચ કોઈનું લેણું હોય અથવા દેવાદાર થઈ ગયા હોય અને એની જે મૂડી છે કે પૈસા આપતો ન હોય, તો શું કરે? તો કે એના ઘરની પછી પ્રોપર્ટી કે ગાડી કે જે પણ હોય એ લઈ જાય પોતાને ત્યાં. એવું કરે ને? એવું કરે કે ના કરે? અત્યારે કરે, બરાબર ને? કરે કરે હા, કરે કરે. કરે. તો એવી રીતે પહેલાના સમયની અંદર શું કરતા? તો કે ગામડાઓની અંદર કેમ તેમ શું, તો કે એના પશુઓ લઈ જાય, એની ગાય ભેંસ વગેરે હોય એ લઈ જાય, બરાબર. હવે શું, તો કે એના દૂધ દૂધના વગેરે હોય એ લઈ જાય, લઈ લે. હવે એની જે આજીવિકા હોય એ કેમ કે ગામડાઓની અંદર જે શું કે પશુપાલન છે, એનાથી જ પોતાનું જીવન પણ ચાલતું હોય. બંને એકબીજાને જીવડાવતા હોય. ગામડાઓની અંદર પશુઓ અને માણસ, આજે કેટલા બધા એવું છે કે જે પશુઓથી માણસો જીવી રહ્યા છે. હમ. જેમ શું કહેવાય કે કોઈ 5 ભેંસ વાળતું હોય તો એના દૂધથી એને પૈસા મળતા હોય ને, બરાબર. એને દૂધથી પૈસા મળતા હોય, ખાતર પાણીથી ખેતીવાડી કરતા હોય, એના ખાતર વગેરેથી. એટલે ઘણું બધું એકબીજા રસવરસે કરતા હોય. તો શું કરે? તો કે એ પશુઓને લઈ જાય. પછી તો કે પશુઓને લેણે દેને કિન્હી પ્રત્યે લંઘાવ્યો એટલે લઈ જાય. હા, અને ત્યાં લઈ જાય અને પછી શું, તો કે એને ચારો પાણી પણ આપે નહીં. કેમ કે એનું આપણું ક્યાં છે? એનું છે, જે થવું એ થાય, બરાબર. એટલે આમ કરતા એવી રીતે પશુઓને ત્રાસ આપ્યો. કિન્હી પ્રત્યે લેહને દેહને કિન્હી પ્રત્યે ઓલાના પશુઓ છે, આ જે ઢોર છે ઓલાના છે, અને ચાર પાણી શું કે એને આપે નહીં, બરાબર. કેમ કે પોતાના હોય તો આપે એમ, બરાબર. તો એવું કદાચ કર્યું હોય અને એ કરતા હોય તો એની પણ અહીંયા માફી માંગવામાં આવે છે. એટલે કે લહેને દેને હે કિન્હી પ્રત્યે લંઘાવ્યો. પછી કીધું તેને ભૂખે આપણે જમ્યા. તેને ભૂખે આપણે જમ્યા એટલે શું? કે તેને ભૂખ્યા રાખ્યા અને પોતે જમ્યા. એટલે માણસો પણ માણસોની દ્વિપદ અને ચતુષ્પદ બંનેની વાતો છે.
કદાચ કોઈકનો માણસ તેવડાવ્યા તો એ માણસને સાર સંભાળ ન રાખી, માણસોને જમાડ્યું નહીં, એટલે પેલાના માણસો એ જાણે તો કે ના. શું તો કે જ્યાં ધારો કે સિમ્પલ વસ્તુ છે કે કદાચ કોઈકના ઘરેથી કામ, આપણા ઘરે કઈ કામ પડ્યું અથવા આપણા ઘરે આવ્યા છે, બોલાવ્યા છે આપણે કામ માટે, અથવા એને મોકલ્યા છે, તો શું કરવાનું? આપણા ઘરે કદાચ શોર્ટેજ પડતું હતું, કંઈ વિશેષ કાર્ય હતું, આવ્યા તો એનો માણસ છે એમ કરીને રહેવા દેવું કે પછી એમને પણ પૂછીને જમાડીને પછી જમવું જોઈએ? શું કરીએ? એમને પણ પૂછવું જોઈએ, જમવાનું આપણે યસ, દેવું જોઈએ. એને પણ જમાડીને, પણ અહીંયા શું કે તેને ભૂખે આપણે જમ્યા, એટલે શું, જેમ પશુ હોય તો પશુને પણ જમાડીને, અને માણસ હોય તો માણસોને પછી એને જમાડીને પછી જમવું જોઈએ, બરાબર? અથવા કદાચ જમી લીધું ઉતાવળ, પણ એને ધ્યાન તો રાખવાનું છે કે ભાઈ જમી લેતું. એટલે તેને ભૂખને આપણે જમ્યા એ કીધું, બરાબર? તેને ભૂખે આપણે જમ્યા, પછી કીધું કન્હે રહી મરાવ્યો. કન્હે રહી મરાવ્યો એટલે શું તો કે બીજા ક્યાંક પોતે બી અંબીચે રહ્યો અને કોઈ બીજાની પાસે મરાવ્યા, એટલે શું તો કે એને માર મરાવ્યો, કે એને આમ કરે છે તો આમ કરી નાખ, આમ કરે છે તો આનું કરી નાખ. એટલે જેને શું કહેવાય કે આપણે દેશી ભાષાની અંદર કે સુપારી લીધી એમ કે ને, એટલે શું સમજાઈ જાય, બરાબર ને? તો કન્હે રહી મરાવ્યો, પછી કે બંદી ખાને ગલાવ્યો. બંદી ખાને ગલાવ્યો એટલે પોતાના રીછના કારણે કે પોતાના ગમે તે કરીને શું તો કે બંદી ખાને, એટલે શું તો કોઈ ઓળખાણ હોય, ઓળખ પાળખ હોય તો એને શું કહે તો કે જેલની અંદર લખાવી દે. અહીંયા પણ થાય ને દેશમાં થાય. કઈક કદાચ શું કહેવાય કે કઈક એનું સારું ન મતલબ એનું ખરાબ નથી થયું, અથવા ઘણી વખત શું એને સપોર્ટ ન કર્યો અથવા એને થોડા અગેન્સ્ટ છે, તો કાયદાકીય થવું જોઈએ, પણ એની જગ્યાએ શું તો કે પોતે જ પોતાની રીતે ગુંડા માણસોને કે પોતાની ઓળખ પાળખ હોય પોલીસ વગેરે અધિકારીઓની અંદર, તો એને આગળ પાછળ કરીને ઓલાને કभी નાખી દે અંદર, બરાબર? તો કીધું અહીંયા કન્હે રહી મરાવ્યો, બંદી ખાને ગલાવ્યો, બરાબર? તો આવી રીતે કરીએ તો એ પણ મહાપાપનું કારણ છે. આ બધું મહાપાપનું કારણ છે, બરાબર? એટલે કન્હે રહી મરાવ્યો, બંદી ખાને જેલમાં નખાવી દેવા, બરાબર? બંદીખાનું એટલે પછી સળિયા ધાન્ય, હવે આગળ વધીને કહે છે સળિયા ધાન્ય તાવડી નાખ્યા. સળિયા ધાન્ય તાવડી નાખ્યા, સળિયા એટલે સડેલા જે અનાજ છે, બરાબર? અનાજ છે, ધાન્ય એટલે અનાજ, જેમાં બધા કઠોળ પણ આવી જાય, કે સડેલું હોય, બરાબર? સડી ગયા હોય તો એને શું કરે તો પછી એકદમ તડકો હોય એવાની અંદર નાખી દે. હવે ગામડાઓની અંદર શું કરતા ખબર છે, અમને યાદ છે, બરાબર, કે જ્યારે હવે જેમ ઉનાળાની અંદર અત્યારે પાક થઈ ગયા હોય તો એ ચોમાસા માટે ભરી લેતું હોય, ચોમાસા માટે ભરી લેવાય, પછી કદાચ 4 મહિના ઉપરાંત પણ ચાલે, દિવાળી સુધી પછી પણ ચાલે, બરાબર? તો કોઈ વખતે એની અંદર જીવાત થઈ જાય અથવા ઝીણું ઝીણું પણ થઈ જાય, તો સવારની અંદર આ જોયેલું છે કે સવારમાં જે વહેલો સૂર્યોદય થતો હોય લગભગ શું કહેવાય 7:30-8 વાગે જેવું સમય હોય, એની અંદર એ અનાજ બહારે કાઢી દેવામાં આવે, એને બહાર કાઢી દેવામાં આવે, સુકાવામાં નાખી દે. હવે શું થાય કે એને જેમ ગરમી લાગે ને તેમ તેમ એ જે જીવાત અંદર જીવો હોય ને, જે કદાચ ઈયળ હોય કે જીના ઓલા શું કહેવાય ધનેડા છે કે આજીવો છે, એ જેમ તડકો લાગે તેમ તેમ પોતાની રીતે ત્યાં ખસતા જાય અને પોતાની સેફ જગ્યાઓની અંદર પહોંચી જાય, એટલે ત્યાંથી મતલબ એ અનાજમાંથી નીકળી જાય, અથવા કંઈક છુપાઈ ગયા હોય, સાંભળો, છુપાઈ જતા હોય તો એ કંઈક આવી દે, પછી તેથી શું તો કે પોતાના બચાવ માટે એ તરત ને તરત ભાગી જાય, ગરમ થતા એ શું થઈ જાય, ભાગી જાય. જ્યારે અહીંયા તાવડે નાખ્યા કીધું શું તો કે એકદમ શું કહેવાય 11-12 વાગ્યાનો તડકો હોય, અત્યારે તડકો અત્યારે થઈ ગયો હોય, તો એવા સમયની અંદર નાખે એટલે શું તો કે બધું તપી ગયું હોય, એકદમ જમીન પણ તપી ગયું હોય, એટલે બિચારું ક્યાં ભાગી ન શકે, તડકો હોય જોરદાર, એટલે તડકાને સહન ન કરી શકે, એટલે જે વાત શું થઈ જાય, મરી જાય. કદાચ સળિયું હોય, બરાબર, કદાચ એ થઈ ગયું હોય ને કદાચ આપણી પાસે સળિયું હોય તો કાઢી જ નાખવું, બરાબર, પરંતુ જો કદાચ ઉપયોગ કરવાનો હોય તો શું કરો તો કે વહેલા એમ શું તડકો નથી થયો એ પહેલા તમે નાખી દો. કદાચ એવું થાય કે તે વખતે ધીમે ધીમે જેમ જેમ તડકો થશે તેમ તેમ શું થશે તો કે જીવાત એ બધી ત્યાંથી દૂર થઈ જશે, મરી નહીં જાય. કેમ તો કે એની શક્તિ છે કે એટલો બધો તડકો નથી, એટલે ત્યાંથી દૂર થઈ જશે, બરાબર. અને હજી ભોરો છે તેવા સમયની અંદર પાછું ફેરવી પણ દે, એટલે શું કરે તો કે એ જીવો બધા શું કરે આમ તેમ ભાગી જાય, એટલે તે મરે નહીં.
એટલે અહીંયા એટલે એ રીતે કરવું જોઈએ. અહીંયા સળિયા ધાન્ય તાવડે નાખે એટલે એકદમ ભયંકર તડકો હોય એની અંદર નાખીએ એટલે જીવાત કે ઈયળો છે સુકાઈ જાય અને ત્યાં તે મૃત્યુ પામે. એટલે એ રીતે કરવું જોઈએ નહીં. જીવરક્ષાને પણ ધ્યાન. સળિયા ધાન્ય તાવડે નાખ્યા, વળી દળાવ્યા. દળાવ્યા એટલે શું કહું, જેમ સડો થઈ ગયો, સડો એટલે ઈરાઈ નહીં ગયો હોય કે એમાં ચીની ચીની જીવાત પડી ગયો હોય અને એવીને એવી શું કર્યું તો કે ઝાડકીને સીધું તો કે એને દહીંનું કરીને ઘંટીની અંદર નાખી દીધા. કે પછી એ દળનું હોય મતલબ લોટ અને ભેળો, તમને બધાને ખ્યાલ છે, દડાવ્યા અને ભરડાવ્યા. જેમાં જીવાત વાળા છે એવા સળિયા ધાન્ય તાવડી નાખ્યા, દડાવ્યા, ભરડાવ્યા અને કે શોધી ન વાપર્યા. શોધી એટલે એને ચોખ્ખા કરી લેવા જોઈએ કે એને જીવાત વગેરે નીકળી જાય. જીવાત ન હોય તો એવી રીતે પછી કદાચ હોય તો વાપરવું હોય તો વાપરી શકાય. પણ પહેલા શું શોધવું એટલે સાફ કરવા. તમને ખબર છે અત્યારે કોવિડ પહેલા હવે તો આપણા બધા રેજીમેન્ટ પર આવી ગયા છે એટલે કે આઈમેલ શાળાનું બધા રાશન સાફ કરતા યાદ છે તમને? તમે આમાં ઘરે બધા આપતા હતા. પ્રવીણાબેન, મીનાબેન, તમે કદાચ નહીં આવ્યા હશો. બધા એ આઈમેલ શાળાની ધારે તે બધા બેસીને શું કહેવાય એ ચોખા છે, મગ છે, કઠોળ બધાય આ બધી વસ્તુઓ સાફ સફાઈ કરતા. આ કે શોધી એને કે શોધ્યા એટલે વીણવા કે બરાબર. શોધીને વાપર્યા પછી આગળ વધે કે ઈંધણ છાણા અણશોધ્યા બાળ્યા. ઈંધણ એટલે લાકડા. પહેલાના સમયની અંદર જે રસોઈ માટે શેનો ઉપયોગ કરવામાં આવતો? લાકડા અને છાણા, બરાબર ને? જંગલની અંદરથી આમ તો શું કે અત્યારે પણ ગામડાઓની અંદર જાઓ ને તો હવે શું કે ત્યાં શું કે ભેંસનો ગોબર હોય ને એને શું કહેવાય છાનું બનાવવામાં આવે, બરાબર. વળી કદાચ ખેતરોની અંદર જેમ ભરવાડો વગેરે હોય કે ગાયો ચરાવવા માટે જતા હોય તો એ ગાયનું જે છાણ છે, બરાબર, ગાયનું છાણ જે બારે હોય તો એને પણ શું કરતા તો કે એને પણ એ સુકાઈ ગયા હોય પણ લઈ લેવામાં આવે તો એ પણ એ બાળવા માટે રસોઈ કાર્ય કે અગ્નિ માટે એનો ઉપયોગ કરતા. તો ઈંધણ અને છાણા, હવે એ શું થાય તો કે છાણા વગેરે છે તો એની અંદર પણ ઈયળો અને જીવાત થઈ જાય કેમ કે પોતાના છુપાવવા માટે અંદર ભરાઈ જાય. હવે જ્યારે પણ બરાબર જ્યારે પણ આમ શું કરવામાં આવે કે ભાઈ જે ચોમાસાનો સમય આવી ગયો કે પછી અમુક સમય થઈ જાય તો એને થોડુંક માનવું, થોડું જમીન હોય એનાથી થોડું ઉપર કરી લેવામાં આવે. એટલે લાકડા વગેરે રાખીને ઉપર થોડી કે નીચે કોઈ પણ જીવજંતુઓ હોય તો નીચેથી પસાર થઈ જાય કે સાપ છે, વિશે છે વગેરે ઉપર ન ચડી શકે એવી રીતે થોડું ઉપર થોડો ઓટલો જેવું કરીને ઉપર એની અંદર છાના વગેરે મૂકવામાં આવે. છાના છે કે લાકડા છે તો એ જ્યારે આમ વ્યવસ્થિત કરી નાખ્યું હોય પણ જ્યારે એને ચૂલામાં નાખવામાં આવે, બરાબર, કે જ્યારે કેમ કે આ તો કઈ એનું શું કહેવાય ગમે લાંબા સમય સુધી પડ્યું હોય એટલે સહજથી છે સહજ કે એમાં જીવો અંદર કોઈ પણ ત્રસ જીવો અંદર સંતાઈ શકે છે. કીડી છે, મકોડા છે કે પછી કોઈ પણ નાના સાપ વગેરે હોય એ પણ, બરાબર. તો એ શું કરે તો કે અગ્નિમાં ત્યાં મૂકતા પહેલા એને શું કીધું કે ખંખેરી દેવામાં આવે. ખંખેરી દેવા એટલે કીડીઓ હોય કે ઉધઈ હોય કે કોઈ પણ પ્રકારના જીવજંતુ હોય એ પડી જાય અંદર અગ્નિમાં બળે નહીં, બરાબર. એટલે ઈંધણ છાણા અણશોધ્યા બાળ્યા એટલે ઈંધણ એટલે લાકડા અને છાના વગેરે છે તો એ કદાચ અગ્નિ માટે એ કર્યું તો તે વખતે એની પણ જૈનાપૂર્વક લાકડા હોય તો લાકડાને પણ ખંખેરી દેવામાં આવે. લાકડું હોય તો લાકડાને પણ ખંખેરી દેવામાં આવે કે જેમ અમુક લાકડા પોલાણ વાળા હોય, પોલાને અંદર પોલા હોય તો જેના પોલા હોય તો એ લાકડા શું થાય તો કે પોલું હોય એટલે અંદર કોઈ પણ જીવજંતુ અંદર બેઠા હોય પોતાનું રક્ષણ માટે તો એને ખંખેરી દેવામાં આવે રીતસરના અને પછી એને લાકડા મૂકવામાં આવે. પણ છતાંય કદાચ ગરમ થાય, બરાબર ને, છતાંય કદાચ ગરમ વગેરે કદાચ ગરમીના કારણે કદાચ બારે દેખાતું હોય તો એ લાકડું કાઢીને બારે મૂકી દેવામાં આવે. આ બધું જોયેલું છે. અને આપણે બરાબર તો એ શું કે છે તો અણશોધ્ય શું કહેવાય કે એનું ધ્યાન ન રાખતા જોયા વગર ઉપયોગ કર્યો ત્યાં મહાપાપ લાગે છે. તમે એક વસ્તુ યાદ આપણે વાત કરીએ, બરાબર ને, પાર્શ્વનાથ ભગવાનનો જીવ જયારે ઓલા કમઠ જયારે પંચાંગની તપ કરતો હોય અને ત્યાંમાં સાપ બળતો હોય છે. કમઠ કહે સુન રાજવીત સુકલે જપ કે જેમાં
ઓલો પંચાંગની કમઠ જે હતો એ પંચાંગની તપ કરતો એમાં જે સર્પ વળતો હતો, બરાબર ને? તો હવે તો કે સર્પ એવી રીતે ફસાયેલો પણ હતો. શું તો કે અંદરથી 5 એવું છે ને બહાર નીકળે તો અંદર અગ્નિમાં વળી જાય. જે બાજુનું મુખ હતું એ બાજુ શું હતું? અગ્નિ હતો. એટલે બિચારો પોતાનો બચાવ માટે અંદર અંદર જાય, પણ હવે અંદર પણ જગ્યા નથી. અંદર પણ જગ્યા નથી, બરાબર ને? એટલે શું તો કે જે પણ લાકડા વગેરે હોય તો કદાચ એ અગ્નિમાં રાંધવા વગેરેના કાર્ય માટે કદાચ અગ્નિની જરૂર પડતી હોય, જરૂર પડે છે. પણ તો એ લાકડા છે કે છાના છે એને બરાબર ખંખેરી લેવા જોઈએ, કે જેથી એમાં કોઈ પણ પ્રકારના ત્રસ કે કોઈ પણ પ્રકારના જીવો અંદર રહે નહીં, બરાબર? પછી શું કે છે? ઇંધન છાણા સળગ્યા બાળ્યા. પછી કીધું તેમાં તેમાહી એટલે એમાં એ લાકડા કે છાણામાંથી સાપ, વીંછી, ખજૂરા, સરવલા, માકડ, જુવા, ગીંગોળા, સાહતા, મુવા, દુહવ્યા, બરાબર? હવે શું કે છે? સાપ ખ્યાલ આવે, વીંછી પણ ખ્યાલ આવે, ખજૂરા કાન ખજૂરા, બરાબર? સરવલા એ પણ એ પ્રકારનો જીવ આવે, ભાદરવા ટાઈપનો. સરવલા એટલે આપણે અહીંયા કટરપિલર આવે ને, મિલીપિક કે કટરપિલર શું કહેવાય? મિલીપિક. ઓલું લાંબુ આવે ને, શું કહેવાય? આમ મોટું લાંબુ અને ધીમે ધીમે ચાલતું હોય, મિલીપિક, બરાબર ને? એવા નાના હોય તો એને સરવલા પણ કહેવાય. એટલે એ પણ એવા એની અંદર શું પાઈ જાય? સરવલા. પછી માકડ 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 એટલે વાંદરા નહીં, ખાટલાઓની અંદર હોય. પહેલાના સમયની અંદર ખાટલાઓની અંદર થઈ જતા લાકડાની વસ્તુઓ હોય ને, લાકડાને જે સુવા માટે કે પાટલા વગેરે હતો એની અંદર એક પ્રકારના જીવજંતુ હોય. એ પણ શું તો કે એ પણ લોહી પીતા હોય. ઓકે, માકડ. પછી કે જુવા એ પણ ઝીણા ઝીણા જીવજંતુઓ છે, બરાબર? ગાય ભેંસ વગેરે થતી હોય તો એની અંદર આ છાણ વગેરે હોય તો એની અંદર ચોટી જતા હોય, થઈ જતા હોય. ગીંગોળા કૂતરા વગેરેના કાનની અંદર થતા હોય. વળી જે છાન વગેરે હોય તો છાનની અંદર પણ ઈયળો ટાઈપના જેવા થઈ જતા હોય, એ ગીંગોળા. પછી સાહતા અદોહવ્યા. સાહતા એટલે એને શું કહેવાય? એમ ખંખેર્યું તે વખતે કદાચ એને ઘાત લાગ્યો. અને મુવા એટલે કદાચ મુવા દુહવ્યા એટલે એને દુખી કર્યા. મુવા એટલે કદાચ પ્રાય કરીને મૃત થઈ ગયા, દુખાવ્યા, બરાબર? દુખાવ્યા, બરાબર. વળી કહે છે કે રૂડે સ્થાનકે એને મૂક્યા, કે સમજો કે એ થયું, બરાબર? એ થયું તો દૂર કર્યા, બરાબર? કદાચ એની અંદર ખંખેર્યા, ઉપયોગ કર્યો, એમાંથી જીવાત પડી તો એ જીવાંતને શું કર્યું તો કે ધીમે રહીને એવી રીતે મૂકી દેવું કે એ લોકો પોતાની રીતે નીકળી જાય. પણ એને ગમે તેમ કરીને નીકળ્યા, બરાબર? તો એને ગમે તેમ કરીને શું કહેવાય? ઘસેડીને કરી દીધા. એટલે શું તો કે એના અંગો પાંગ પણ તૂટી જાય, એને અતિ દુઃખ પણ થાય. દુઃખ પણ થાય અને કદાચ કેટલાક જીવો મરી પણ જાય. એટલે સાહતામુ અદોહવ્યામ કે છે. અને રૂડે સ્થાનકે એને મૂક્યા. રૂડે સ્થાનક એટલે શું? રૂડે સ્થાનક એટલે તો કે યોગ્ય, જે સારું સ્થાન હોય કે જેમાં એ સુરક્ષિત રહી શકે અથવા ત્યાંથી સુરક્ષિત રીતે પોતાની રીતે જ નીકળી જાય એવા જગ્યાએ ન મૂક્યા, બરાબર? તો આટલે સુધી આપણે રૂડે સ્થાનકે એને મૂક્યા ત્યાં સુધી આપણે રાખીએ. હવે ત્યાર પછી આપણે કીડી મકોડીના ઈંડા વિછોઈ, ચાલો આગળ લઈ લઈએ. રૂડે સ્થાનકે એને મૂક્યા એટલે રૂડ સ્થાન એટલે તો કે જ્યાં એ જીવ અનુકૂળતાપૂર્વક પોતાના સ્થાને એટલે કે ત્યાંથી જઈ શકે કે એને જે ગરમ છે, ગરમ લાગે છે, ગરમ ના લાગે તો પોતાની રીતે સારી રીતે નીકળી જાય, બરાબર? પછી કે છે કીડી મકોડીના ઈંડા વિછોહ્યા. કીડી મકોડીના ઈંડા, કીડી અને મકોડીના ઈંડા વિછોહ્યા. વિછોહ્યા એટલે ભેગા કરી દેવા કે જુદા કરી દેવા. પછી કીધું દેડકા, અલસિયા, ઈયળ, કુંતા, ડાસ, મસા, બગતરા, માખી, તીડ. ફરીથી કયા કયા તો કે કીડી, ખ્યાલ આવે ને? કીડી, મકોડા, ધીમેલ ખ્યાલ આવે? ઘીમેલ પણ મકોડો હોય ને, મકોડો એના જેવું જ, પણ એ ઓરેન્જ કલરનું હોય એનું, બરાબર? એને ઘીમેલ કહેવાય. પછી કીધું કાતરા એ પણ ઈયળ ટાઈપના, પણ જેને ઉપર વાળ જેવા હોય.
આંબા આંબા હોય તો આંબાના ઝાડ ઉપર હોય અને એક શું કહેવાય એ પણ આપણને એના જે વાળ લાગે તો આપણે બહુ ખજવાળ બહુ આવે તો એ કાપરા. પછી ચુડેલ, એ પણ ચુડેલ પણ એક જાતનું એ અ, જંતુઓ છે. પછી કીધું પતંગિયા, બટરફ્લાય, દેડકા, ફ્રોગ, અળસિયા. અળસિયાને શું કહેવાય ઇંગ્લિશમાં? અળસિયાને ઇંગ્લિશમાં શું કહીએ? પાણીની અંદર થઈ જાય ને પછી ઓલા જેમ નાના નાના થઈ જતા હોય. ઓકે, અળસિયા. પછી ઈયળ. હમ? ઈયળ, તો ઈયળ આપણને બધાને ખ્યાલ છે. પછી કુંતા. કુંતા એટલે ઓકે, કુંતા એટલે આપણે જેમ કેળા હોય બરાબર ને, કેળા પાકા થઈ ગયા અને બગડવા પછી એમાં જે ઝીણી જેવી જે અ, ઝીણી ઝીણી જે જીવાત જે થાય છે, કેળામાં નહીં, કેળાની આસપાસની અંદર. ખ્યાલ છે? માખીઓ અલગ અને આ સાવ એકદમ ઝીણી ઝીણી હશે એ કુંતા. કુંતા. પછી ડાંસ. આ ડાંસ છે એ ક્યાં? તો કે જેમ લીલોતરી હોય, લીલી વનસ્પતિ અને પાણી હોય ત્યાં ડાંસ નામનું. જેમ મચ્છર છે તો મચ્છરના મોટા ભાઈ આ. ડ્રેગન ફ્લાય. ડ્રેગન ફ્લાય. નહીં, ડ્રેગન ફ્લાય નહીં, એ નહીં. ડાંસ. ડાન્સ છે એ, હા સોરી, એ તો ડ્રેગન ફ્લાય એ બહુ મોટા થઈ જાય. પણ આ શું કે એ તો ઉડતા ફરતા હોય. ડાન્સ છે એ તો કે મચ્છર જેવા જ, પણ મચ્છર કરતા જોરદાર છંટકાવ કે લોહી પણ કાઢી દે એમાં અને સુજાડી દે. મધમાખી નહીં, મધમાખી કરતા નાના, પણ મધમાખી જેવો છંટકાવ એવો છે. તો એ ડાન્સ છે. પછી મસા. મસા એટલે મસા એટલે એ પણ જીવજંતુઓ છે. મચ્છર જેવા ઝીણા ઝીણા થઈ જતા હોય, પણ એ રાત્રિના સમયની અંદર વધારે થઈ જાય. આપણે કદાચ આમ જતા હોય ને રાત્રે વરસાદ થઈ ગયો હોય અને આમ ઓલા વરસાદ લાઇટની આસપાસની અંદર થઈ જાય એ નહીં, પણ લાઇટના અજવાળાની અંદર તમને ઝીણા ઝીણા જીવજંતુઓ ઘણું બધું હશે, એમ જેને મસા પણ કહેવાય. પછી કીધું અને મકાઈ વગેરે હોય ને, મકાઈ, તો મકાઈની અંદર આ ઘણા આજીવ થઈ જતી હોય છે. તો એ મસા. પછી કે બગતરા. બગતરા જે આજે કીધું ને તમે, આ જે શું કહેવાય મચ્છરના મોટા ભાઈ, ઢીંઢણ, ડ્રેગન ફ્લાય, એ બગતરા. ઓકે. બરાબર. પછી પછી કીધું માખી. માખી તો આપણને ખ્યાલ છે બરાબર ને. હા. પછી તીડ, ગ્રાસોપર. તીડ એટલે ગ્રાસોપર, બરાબર ને. વિગેરે. હા, વિગેરે જીવો વિનઠ થાય એટલે નાશ કર્યા. વિનઠ થાય એટલે નાશ કર્યા, વિગેરે જીવોનો નાશ કર્યો. વળી કીધું છે કે વળી આગળ કીધું માળા હલાવતા ચલાવતા પંખી ચકલા તાગતાના ઈંડા ફોડ્યા. બરાબર. શું કીધું? માળા હલાવતા ચલાવતા. હવે સમજો કે ઘરની અંદર ક્યાંક શું કહેવાય કબૂતર છે કે ચકલીઓ વગેરે કદાચ શું કહેવાય કે માળો પણ કરી દેતા હોય. માળો પણ કરી દેતા હોય. પેલા જૂના સમયની અંદર આવું થતું. બરાબર. હવે તો શું કે આપણે શું કે આવી શકે એવું પશુ પક્ષી આવી જ ન શકે ને અંદર. અંદર કદાચ હોય એ પણ લોક પિંજરામાં. બરાબર ને. બંદી ખાદ્યો કદાચ આપણા ઘરની અંદર આપણે કશુંક વગેરેની અંદર આપણે પિંજરાની અંદર રાખતા હોઈએ તો એમાં આપણે બંદી ખાને ચલાવીએ એનો દોષ લાગે. ઓકે. હવે આ માળા પંખી શું કહેવાય કે વગેરે આપણે જીવો વિનાશ એમ કીધા. પછી કીધું માળા હલાવતા ચલાવતા, એટલે કે જે પક્ષીઓ છે તો પક્ષીઓ કદાચ ઘર કે વાડીની અંદર આપણી કોઈ પણ પ્રોપર્ટીની અંદર હોય કે કોઈ પણ જગ્યાની અંદર કે માળો ફેરવતા આમ તેમ કરતા કઈ કોઈ પણ કામ કરતા, હા, એ કાગડા શું કહેવાય કે એ પક્ષીઓના માળાની અંદરથી ઈંડા ફૂટી જવા કે એના બચ્ચાઓ છે નીચે પડી જવા વગેરે. માળા હલાવતા ચલાવતા પંખી ચકલા કાગતના ઈંડા ફોડ્યા. એટલે ઘણી વખતે શું થાય કે આશય સારો પણ હોય, એવું નથી કે ધારો કે કોઈ વખત એવું થાય કે ભાઈ પક્ષીઓ એવી રીતે માળો બનાવી દીધો હોય કે ત્યાંથી હટાવીને કોઈક સુરક્ષિત જગ્યાએ રાખીએ, એવા આશયથી કદાચ એ માળો લઈને બીજી જગ્યાએ શિફ્ટ કરતા હોય, બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું એ કરતા હોય, આશય પણ સારો હોય. બરાબર ને. કે સમજો કે કોઈ જગ્યાએ છે તો કદાચ આના બચ્ચા આવશે
તો બીજા પક્ષીઓ છે, કદાચ એને કદાચ ચોંચ મારીને કદાચ એને ખતમ કરી નાખશે, અથવા સાપ, કૂતરા, બિલાડી વગેરે એના ઈંડા ફોડી ન નાખે, અથવા એને ખાઈ ન જાય, એવા આશયથી કદાચ કોઈ સારી જગ્યાએ શિફ્ટ કરતા હોય કે સુરક્ષિત રહે, બરાબર. પણ આમ કરતા કદાચ આશય સારો, પરંતુ છતાંય તે વખતે આપણાથી કે ઈંડું વગેરે પડી ગયું ત્યાંથી માળાથી, કે એકદમ એ હોય અને ફૂટી ગયું, અથવા માળાની અંદર ફૂટી ગયું, તો તેની પણ આપણે આલોચનાને પ્રાયશ્ચિત કરવાનું છે. કેમ? તો કે ત્યાં એમાં પણ પંચેન્દ્રિય જીવ હતો. એમાં પણ હવે પોતે કરીએ કે કરાવ્યા, બરાબર. અહીંયા આપણે શું કહેવાય કે આગળ વધીને કે જે કોઈ અતિશય કીધું, કરાવ્યું, અનુમોદ્યું હોય એ 3 પ્રકારનું આવશે, બરાબર ને. તો એવી રીતે એટલે પંખી, ચકલા, કાગથના ઈંડા ફોડ્યા, બરાબર, ઈંડા ફોડ્યા. અને હા, પછી કીધું અનેરા એકેન્દ્રિયાદિક જીવ વિનાશ્યા. અનેરા એકેન્દ્રિયાદિક, શું કીધું? અનેરા એકેન્દ્રિય આદિક. એકેન્દ્રિય આદિક એટલે એકેન્દ્રિય, દેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય. એકેન્દ્રિય આદિક નો મતલબ શું કીધું? આદિક કરીને 5 આવી ગયા કે અનેરા એકેન્દ્રિય આદિક. એકેન્દ્રિય, દેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ વિનાશ્યા. જીવ વિનાશ્યા એટલે કે જીવનો વિનાશ્યા એટલે નાશ થયો, મરણ પામ્યા. વળી શું કીધું? ચાપ્યા દુહવ્યા. ચાપ્યા એટલે દબાઈ ગયા, દુહવ્યા એટલે કદાચ બળી ગયા. ચાપ્યા દુહવ્યા. અને કીધું કાંઈ હલાવતા ચલાવતા, પાણી છાંટતા, અનેરા કાંઈ કામકાજ કરતા નિર્ધ્વંસપણું કીધું. એટલે શું કે છે? તો કે કાંઈ હલાવતા ચલાવતા, કોઈ પણ વસ્તુ હલાવીએ છીએ કે વસ્તુઓ મૂકીએ છીએ, લઈએ છીએ, મૂકીએ છીએ કે ચાલીએ વગેરે છે, તો તે વખતે શું કરીએ છીએ કે પછી પાણી છાંટતા વગેરે કરતા. અનેરા કઈ કામકાજ કરે, અને બીજે કોઈ પણ કામ કરતા, શું કીધું? કોઈ પણ કામ કરતા હોઈએ તો તે વખતે નિર્ધ્વંસપણું કીધું. નિર્ધ્વંસપણું એટલે જૈના ન રાખી, ઉપયોગ ન રાખ્યો, બસ ગમે તેમ કરી દીધું. હા, ગમે તેમ કર્યું. અને શું થયું? તો એમ કરીને હવે એ જીવનું શું થયું? અથવા આપણે જે વસ્તુ નાખી છે, કોઈ જીવજંતુ તો નથી ને? કોઈ વસ્તુ નાખીને કોઈકને, ધારો કે આપણે કોઈ વસ્તુ નાખી હોય, કોઈ ત્યાં જીવ હોય, કોઈ વ્યક્તિ હોય, તો એને વાગે, દુઃખ થાય કે ના થાય? તો એવી રીતે કોઈ પણ જીવજંતુ માટે આપણે સમજ, નાનો સરખો રૂમાલ પણ કદાચ ફેંક્યો હોય, નાખ્યો ને જૈના ન રહી, અને કદાચ એ કીડી ઉપર પડ્યો હતો, એ તો જીવ થઈ જવાનો છે ને. તો એ રીતે કરતા નિર્ધ્વંસપણું કીધું. એટલે કે જૈના ન રાખી, ઉપયોગ ન રાખ્યો, બરાબર. તો એ કે છે હવે જો આ વાત છે, તો એક ઓકે, નિર્ધ્વંસ ન કીધું, તો એમાં આપણે એક ભીષ્મ પિતામહનું નામ સાંભળ્યું છે? કોણ હતા? પાંડવ અને કૌરવોના મોટા કાકા અથવા દાદા, બરાબર. હવે જો એનું મૃત્યુ કેવી રીતે હતું? બાણની સૈયા ઉપર, આર બાણ છે, બરાબર ને? આર બાણો સરકી ગયેલા છે, અને એની અંદર એના ઉપર હલન ચલન કરે તો પણ અંદર વેદના થાય એમ છે, ખૂબ ભયંકર વેદના, દુઃખ. હવે એમને પૂર્વ ભવોની અંદર, કોઈ પૂર્વના 1, 10, 8 એ નહીં, પણ કે 100 ભવો પહેલા, એ ભીષ્મ થયા એના 100 ભવો પહેલા એ કોઈ રાજકુમાર હશે ને પોતાનો ઘોડો ને રથ લઈને આગળ વધતા હશે, આગળ જતા હશે, અને તે વખતે રસ્તા ઉપરથી સાપ પસાર થાય છે. એ સાપ પસાર થાય, અને સાપને હવે એનો ઘોડો આગળ છે, અને એ શું કહેવાય કે હવે કદાચ આ સાપ જાય છે, સાપને બચાવવા માટે શું કર્યું? તો કે જો કદાચ હું આમને નીકળી જઈશ, હું નીકળી જઈશ, અને પાછળ તરત ઓલા સૈન્ય બધા ઘોડાઓ, રથ, હાથીઓ વગેરે આવી જશે, તો અને આ સાપ જલ્દી ભાગી નહીં શકે. એટલે શું કરશે? તો કે સાપને શું મારે દૂર કરી દેવો, રસ્તા ઉપરથી ખસેડી દેવો જોઈએ, કે જેથી એ કાંઈ પણ એનું મૃત્યુ ન થાય. આશય સારો હતો, બરાબર. કેમ? તો કે એને બચાવવો.
કેમ કે તરત જ પાછળ સૈન્ય આવી જશે અને સાપ એટલું ફાસ્ટ ચાલી શકતો નથી. રસ્તા ઉપર લીસું હોય ત્યાં ચાલી ન શકે, એટલે એને શું કર્યું તો કે ઘોડા ઉપરથી ઉતરીને તરત એ સાપને હાથમાં લઈને તરત આમ ત્યાંથી ખસેડી દીધો, એટલે કે આમ ફેંકી દીધો. અને પછી પોતે પણ ત્યાંથી નીકળી ગયો. અને આખું સૈન્ય પણ પસાર થઈ ગયું, એટલે કે સાપ મારા કારણે સાપ બચી ગયો. એને આનંદ હતો. બરાબર. હવે બન્યું તો એવું, હવે એ સાપ જે હતો, જે સાપને દૂર કરવા માટે જે જાળીની અંદર નાખી દીધું, કે અમે સાપ તો નથી કે જેને કોઈ નજરમાં આવી રીતે નાખે ને, તો પાછું કોઈને થઈ જાય તો એને કદાચ મારી પણ નાખે લોકો, એટલે એ રીતે ફેંકી દીધો. અને બન્યું તો શું, તો કે એ સાપ ક્યાં તો કે પડ્યો, ક્યાં તો કે બાવળના જે અણીદાર જે કાંટાઓ હતા એના ઉપર પડ્યો. બાવળો હોય ને, બાવળ, હવે અણીદાર કાંટાઓ ઉપર પડ્યો, એટલે કાંટાઓ એના શરીરની અંદર ચૂભી ગયા એકદમ. એ સાપના એની કેમ કે મોટો બાવળ જે હોય ને, એના જે છે ને લાંબા લાંબા હોય, મોટા, આપણે 2-2.5 ઇંચ જેટલા લાંબા હોય, ખીલીઓ જેવા હોય, અને એની અંદર પાછા કડક પણ હોય. આપણા પગની અંદર સકી જાય તો લોહી લુહાણ કરી નાખે આપણને. તો એની અંદર એક, અને પાછા ઘણા કાંટા હોય, અને એના ઉપર પડ્યો. એટલે એના શરીરની અંદર બધા કાંટા એના શરીરની અંદર ચૂભી ગયા. એટલે આખું શરીરની અંદર હવે સર્પ હલન દોલન કરે તો પણ અંદર ખૂબ વેદના થાય છે, ખૂબ દુખે, કેમ કે અંદર આરપાર થઈ ગયેલા છે કાંટા. હવે સાપ કેટલાક દિવસો સુધી ત્યાં ને એમને જ ભૂખ્યો તરસ્યો, કેમ કે કાંટામાંથી નીકળી શકે નહીં. કોઈ જોઈ શકે એમ નથી. એટલે કેટલાય સમય સુધી સાપ તડપ્યો, અને તડપીને ત્યાં મર્યો. તડપીને ત્યાં બિચારો શું કહેવાય કે ભૂખ્યો તરસ્યો, અને પોતે દુઃખી થઈને, હવે એને કેમ નાખ્યો છે એને કઈ ખ્યાલ નથી. એને ઓલાનો જે આશય સારો હતો, અને તે વખતે બંધાયેલું કર્મ, સાંભળ્યું, તે વખતે બંધાયેલું કર્મ 100 ભવો પહેલા બંધાયેલું એ કર્મ એને એ ભવની અંદર શું, તો કે બાનની શૈયા મળી. એટલે કોઈ પણ વસ્તુ લેતા મૂકતા કંઈ પણ કામ કરીએ, કદાચ આસન બિછાવીએ છીએ, કે કદાચ ગેસ પ્રગટાવીએ છીએ, કે તમે કોઈ પણ વસ્તુ મૂકો છો, લ્યો છો, તો તે વખતે જઈને આનું ધ્યાન રાખો. કેમ કે રખેને આપણે ભૂલથી બાય મિસ્ટેક આપણાથી થયેલી વિરાધના, કે આપણાથી થયેલું આપણું કોઈને અપાયેલું દુઃખ, કે અપાયેલો ત્રાસ, કે વેદના, એ આપણને અનેક ગણું થઈને આવવાનું છે. એટલે શું કરીએ તો કે નિર્ધ્વંસ બનવું. એટલે શું કરવાનું, તો કે કંઈ પણ હલાવતા કામકાજ કરતા નિર્ધ્વંસ બનવું કીધું. એટલે તો કે સાવ એકદમ હિંસક ન બની જવું, પરંતુ કદાચ ન છૂટકે કરવું પડતું હોય તો એની જૈના તો રાખવાની જ. બરાબર. તો અહીંયા સુધી રાખ્યું. અને જીવ રક્ષા રૂઢી ન કીધી, સંખારો સુકાવ્યો, રૂઢું ગલું ન કીધું. એ વાતો આપણે આવતી વખતે બધા સાંભળીશું. તો આજે આપણે ક્યાં સુધી રાખ્યું છે, તો કે કંઈ કામકાજ કરતા, પાણી છાંટતા, હલાવતા ચલાવતા, પાણી છાંટતા, અને કાંઈ કામકાજ કરતા નિર્ધ્વંસપણું કીધું, ત્યાં સુધી રાખીએ છીએ. અને બાકીનું જે છે એ આપણે આવતા બુધવારના સેમ સમયની અંદર સાંભળીશું. તો પુણ્યશાળીઓ, આજનો સ્વાધ્યાય કરતા કંઈ પણ જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મનોવચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. સરસ.